નમસ્કાર મિત્રો, આરટીઈ 2026ની જાહેરાત ટૂંક સમયમાં આવવાની છે. માતા પિતાએ અત્યારથી જ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા વિનંતી છે. સરકારશ્રીની આ યોજના અંતર્ગત 6 થી 14 વર્ષની વયના દરેક બાળકની મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પણ મફત પ્રવેશની તક મળે છે. તો આ માટે સૌથી પહેલાં સરકારશ્રીની સત્તાવાર વેબસાઇટ પર જોવાનું રહેશે. તમે ગૂગલ ક્રોમમાં આરટીઈ ગુજરાત આટલું ટાઈપ કર્યા પછી તમને જે પ્રથમ વેબસાઇટ જોવા મળે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આ વેબસાઇટનું પ્રથમ હોમ પેજ તમને જોવા મળશે. અહીં આ પ્રવેશ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે તમારે રહેઠાણનો પુરાવો, તેમાં આધાર કાર્ડ, લાઇટ બિલ, ચૂંટણી કાર્ડ, ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર, તે પણ સક્ષમ અધિકારીનું હોવું જરૂરી છે. જન્મનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ્સ, વાલીની આવકનું પ્રમાણપત્ર, બીપીએલ 0 થી 20 અંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો હોવો જરૂરી છે. વિચરતી જાતિઓ અને વિમુક્ત જનજાતિઓ માટે પણ મામલતદારશ્રીનું સત્તાધિકારીનું પ્રમાણપત્ર, અનાથ બાળકો, સાર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળગૃહના બાળકો માટે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર, બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો માટે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, સેરેબ્રલી પાલ્સી બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, ખાસ જરૂરિયાતવાળા બાળકો, દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લઘુત્તમ 40%. ત્યાર પછી શહીદ થયેલ જવાન બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમંત્રીશ્રી, નગરપાલિકાના વિસ્તાર માટે ચીફ ઓફિસર અને આ વિસ્તાર માટે સક્ષમ અધિકારીશ્રીનો એકમાત્ર દીકરી સંતાન હોવાનો દાખલો જરૂરી છે. ત્યાર પછી સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવો, બાળકનું આધાર કાર્ડ, બાળકના આધાર કાર્ડની નકલ, વાલીનું આધાર કાર્ડ, બેંકની વિગતો, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્સ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ પ્રવેશ ફોર્મ ભરવા માટે આટલા મહત્ત્વના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. સરકારશ્રીની આ યોજના હેઠળ ફોર્મ ભરતી વખતે બાળકોની જે કેટેગરી પસંદ કરશો તે પ્રમાણે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. દરેક કેટેગરી માટે અલગ અલગ ડોક્યુમેન્ટ જરૂરી હોઈ શકે છે. તેથી ફોર્મ ભરતા પહેલાં બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખશો. સમયાંતરે સરકારશ્રીની સત્તાવાર વેબસાઇટ ચકાસતા રહીશું, જેથી નવી જાહેરાત અથવા અપડેટ વિશે તાજી માહિતી મળી રહે.